બનાસકાંઠાના દાંતા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને ઘઉંના પાકમાં ભારે નુકસાન. સૌથી વધુ મંડાલી ખાતે નુકસાન. કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી, જેને પગલે 11 એપ્રિલના રોજ દાંતા તાલુકાના મંડાલી, બાણપુર, ધાગડિયા, રાણી ઉમરી, માકડ ચંપા તેમજ આજુબાજુના ગામોમાં વરસાદથી ખેડૂતોના ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ પકવેલા ઘઉં કાપી ખેતરમાં મૂક્યા હતા, ત્યારે કમોસમી માવઠાથી જગતના તાતને નુકસાન થયું છે. આજે બપોરે અચાનક ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે વાવાઝોડું આવ્યું, ત્યારે સતત 1 કલાક સુધી વરસાદ ખાબક્યો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને ગાજવીજ સાથે વરસાદ થયો. હમણાં ઘઉંના કાપણીની સિઝન ચાલુ હોવાથી ખેડૂતોના પાકેલા ઘઉં વરસાદથી પલળી ગયા અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયા જેવી સ્થિતિ ઠેર ઠેર જોવા મળી રહી હતી. સરકાર દ્વારા આવા ખેડૂતોના નુકસાનનું સર્વે કરવામાં આવે અને તેમને રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા.